કે આ મહત્વના સમાચારથી શરૂઆત ભૂલથી પણ ન વિચારતા કે ગરમીથી છુટકારો મળ્યો, હવે અત્યાર સુધી ન પડી હોય એવી ગરમી પડશે। ભૂલથી પણ ન વિચારતા કે ગરમીથી છુટકારો મળ્યો છે, હજુ પણ આખરી ગરમી ગુજરાતનો પીછો નહીં છોડે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે હજુ પણ ગુજરાતમાં આખરી ગરમીનો રાઉન્ડ આવશે। આવતીકાલથી રાજ્યમાં ફરી ગરમીનો નવો આક્રમક રાઉન્ડ આવશે। 15 થી 18 એપ્રિલ સુધી ફરી ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે। આવતીકાલથી એપ્રિલ માસમાં અત્યાર સુધીમાં ન પડી હોય તેવી ગરમી પડશે, એટલે કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર। હવામાન વિભાગની આગાહી મુજબ આવતા 4 દિવસ 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન વધશે। આવતીકાલથી ફરી હીટવેવથી હાહાકાર મચી જશે। 3 દિવસ સુધી 4 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, કચ્છમાં યલો એલર્ટ અપાયું છે। 15 થી 17 એપ્રિલ સુધી 4 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે। દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। 17 एप्रैल बाद तापमान में 2 થી 3 डिग्री तापमान घटશે। 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद 2 से 3 डिग्री का मैक्सिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है। और इसके साथ ही जो हीट वेव की वार्निंग है वो जहाँ जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग है वो बनासकांठा, साबरकांठा, राजकोट और कच्छ के लिए 15, 16 और 17 की तारीख में हीट वेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। ગુજરાતના દરિયામાંથી મળ્યું 1800 કરોડ રૂપિયાનું 300 કિલો ડ્રગ્સ પાકિસ્તાનથી તમિલનાડુ જતું હતું। ગુજરાતનો દરિયો ડ્રગ્સનો જરિયો બની ગયો છે। ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ગુજરાત એટીએસની સાથે મળીને અરબી સમુદ્રમાં હાથ ધરેલા એક ગ્રુપ ઓપરેશનમાં 1800 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો। પોરબંદરના દરિયાકાંઠે 190 કિલોમીટરના અંતરે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં ડ્રગ્સ નેટવર્ક પર મોટી સ્ટ્રાઇક કરી। સીમામાં ડ્રગ્સ ફેંકીને પાકિસ્તાન ભાગી છૂટ્યા હતા। ફિદા નામના સ્મગલરની ડ્રગ્સ કેસમાં સંડોવણી સામે આવી છે। એટીએસના કહેવા પ્રમાણે ડ્રગ્સ લઈને પાકિસ્તાની બોટ આવતી હતી। ડ્રગ્સ લેવા તમિલનાડુથી બોટ આવવાની હતી। દરિયામાં કોસ્ટગાર્ડની બોટ જોતા દાણચોરોએ તેમની જૂની મોડસ ઓપરેન્ડી પ્રમાણે દરિયામાં ડ્રગ્સનો જથ્થો ફેંકી દીધો હતો। બ્લુ કલરના ડબ્બામાં ડ્રગ્સનો જથ્થો હતો। ડબ્બા ડૂબે નહીં તે રીતે પેક કરાયા હતા। ડ્રગ્સને દરિયામાં ફેંકી પાકિસ્તાન તરફ ભાગી છૂટી હતી બોટ। ભાગતી બોટનો પીછો કરાયો પણ પકડી ન શક્યા। સ્થળ પરથી 311 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા, જેની અંદાજે કિંમત 1800 કરોડ રૂપિયા થાય છે। એટીએસના મતે અગાઉ 143 કિલો ડ્રગ્સના કેસમાં ફિદા નામના સ્મગલરની સંડોવણી ખુલી હતી। 2018 થી અત્યાર સુધીમાં દરિયાઈ માર્ગે 20 કેસ કરીને 5454 કિલો ડ્રગ્સ, જેની અંદાજે કિંમત 10,217 કરોડ રૂપિયા થાય છે, તે પકડાયું છે। હાલમાં પોરબંદરની એસઓજી ઓફિસ ખાતે 31 કેરબામાં રાખેલા ડ્રગ્સના પેકેટો લવાયા છે, જ્યાં એફએસએલની ટીમ સહિત એજન્સીઓ નમૂના લઈ ચૂકી છે। 1 વર્ષ 13 દિવસમાં આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપને રામ રામ કહી દીધું, લગાવ્યા ગંભીર આરોપ। 1 વર્ષ અને 13 દિવસ પહેલા ભાજપનો કેસ ધારણ